જૂનાગઢમાં પ્લાસ્ટિક ખાતો હરણ અને સાબરનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. લાલઢોરી વિસ્તારનો વિડીયો વાયરલ થતાં પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રકૃતિ પ્રેમીએ વિડીયો ટ્વીટ કરીને કહ્યું કે જંગલ વિસ્તાર નજીક પ્લાસ્ટિક અને કચરાના ઢગલાથી વન્યજીવો પ્લાસ્ટિક ખાવા મજબૂર બન્યા છે. એટલું જ નહીં, મનપા સમક્ષ લાલઢોરી વિસ્તારમાં નિયમિત સફાઈ કરાવવાની તેમણે માંગ કરી. તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. વન્ય પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કારણ એક જ છે કે સાબર અને હરણ એ જે જંગલમાં પ્રવાસીઓ જાય છે અને પ્લાસ્ટિક નાખીને આવે છે ને, એ એમનો ખોરાક બની રહ્યો છે ને એમના સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે. એટલે જ વન્ય પ્રેમીઓ માંગ કરી રહ્યા છે કે સફાઈ રાખવીને આપણી જવાબદારી છે કે જંગલોમાં કચરો ન ફેંકવો. હમણાં જે નીચલા દરતાર વિસ્તારનો જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો અને વનમંત્રીશ્રીએ તાત્કાલિક ધોરણથી કોર્પોરેશનને આદેશ આપી અને જે પ્લોટ ખાલી કરાવ્યો કચરો સાફ કરાવ્યો છે, તો એવી પ્રકૃતિ પ્રેમી તરીકે અમે બીજી પણ આશા રાખીએ છીએ વનમંત્રી એટલે